પાલન કર સેનાપતિ કે મહારાજ માફ કરો, આ તલવાર આપી તમને, તમે જાણો ને કૃષ્ણ જાણે, મારે અંદર રહેવું જ નથી. આ તો હોળીનું નાળિયેર થવાની વાત હતી. કૃષ્ણ બળવાન છે, ખોટું મોતને બોલાવવું. કંસને થયું આપ મર્યા સિવાય સ્વર્ગે નહીં જવાય. વાજા બંધ કરો. પણ વાજા વાળાને એમ કે કંસે વગાડવાનું છે. જોર શોરથી વાજા વાગવા માંડ્યા. કંસ તલવાર લઈ જા પૂજવાની તૈયારી કરે. પ્રભુની નજર ગઈ ભગવાનની સેવા ભાગવાની તૈયારી કરે. બલરામને કહે છે બલદેવ સંભાળી લ્યો આમને, હું જઉં મામા પાસે. એક જ છલાંગમાં ભગવાન કંસના સિંહાસન પાસે ઊભોય ન થવા દીધો. ભગવાને ઢોલ મારી મુગટ ફેંકાઈ ગયો. કંસના વાળ ઝાલ્યા. પ્રભુએ ગોળ ગોળ ફેરવી ભગવાને રંગ ભૂમિના માટીની અંદર કંસને ફેંક્યો. કંસનો ઘા કર્યો. ભગવાન કૃષ્ણ ઠેકડો મારી કંસની છાતી ઉપર આવીને બેઠા. કંસના વાળ ઝાલ્યા. પ્રભુએ ભગવાને કહેવા લાગ્યા મૂર્ખ, મને એમ હતું કે તું મારો મામો થઈશ, તને મારવો ન પડે, તું સુધરી જા, એના માટે મેં તને બહુ ચેત્યો, તું ન ચેત્યો, મરવા તૈયાર થા. એક જ ઢીક પ્રભુએ છાતીમાં મારી. છાતીના પાટિયા તૂટ્યા, મોઢામાંથી લોહી નીકળ્યું, આંખમાંથી તેજ નીકળી. પ્રભુના સ્વરૂપની અંદર વિલીન થયું. કંસનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આકાશમાંથી દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી અને પ્રભુના આ લીલાને, પ્રભુના આ કાર્યને વધાવ્યો છે. બોલીએ શ્રી બાપ. કંસ હગો થતો તો તમારો. બોલો શ્રી બાલ કૃષ્ણલાલ કી. કંસનું મૃત્યુ થયું છે. કંસના ભાઈઓ આવ્યા, એમને પણ માર્યા છે. ભગવાને દોટ મૂકી વસુદેવ દેવકીને મુક્ત કરાવવા માટે. વસુદેવ દેવકી ઉગ્રસેનને મુક્ત કર્યા. ભગવાન કૃષ્ણ દેવકીને હું નંદ બાબાને વિદાય આપી આવું. નંદ મહારાજ બાલ મિત્રોને લઈ અને ગામની ભાગોળે ઉભેલા છે. ત્યાં જઈ અને કૃષ્ણ કહે છે બાબા તમે જાઓ, મારી રાહ ન જોશો, કારણ અહીંયા ઘણી મોટી જવાબદારી આવી છે. નથી ભગવાન કૃષ્ણએ રડતા હૈયે નંદ અને ગોપ બાળકોને વિદાય આપી છે. પ્રભુ રડી પડ્યા છે. આ મિત્રોની સાથે ઘણું બધું રમ્યા, ઘણી બધી મસ્તીઓ કરી, યમુનાનો કિનારો ખુંદ્યો, વૃંદાવન ખુંદી વળેલા. એ મિત્રોને છોડવા, એ મિત્રો વગર રહેવું, અજાણ્યા વાતાવરણમાં રહેવું. પણ જવાબદારી હતી. પરમેશ્વર મથુરાવાસી થયા. ભગવાન કૃષ્ણએ મથુરાની રાજગાદી ઉગ્રસેન મહારાજને આપી. ગર્ગ ઋષિને બોલાવી બંને બાળકોના યજ્ઞોપવિત સંસ્કાર કરાવી અને વિદ્યાધ્યયન માટે મૂક્યા છે. ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાનનું વિદ્યાધ્યયન ચાલુ. ભગવાનને ત્યાં મળ્યો છે. ટૂંક સમયમાં પરમેશ્વર તમામ વિદ્યાઓમાં પારંગત થયા. ગુરુ દક્ષિણાની અંદર ગુરુ માતાને ગુરુપુત્ર લાવી આપ્યો છે. સાંદીપનીના આશીર્વાદ લીધા છે. સાંદીપનીએ આશીર્વાદ આપ્યા, તમને જીવનમાં યશ કીર્તિ મળે, તમારી પાસે જે વિદ્યા છે સદવિદ્યાનો ઉપયોગ કરજો. અત્યારે વાછરડાઓને લઈ અને મિત્રો અત્યારે ઘરે જતા હશે. કેવી મજા હતી, કેવો આનંદ હતો. આ તો મોટાઈએ મળી એટલે કેટલાય આવરણો આવી ગયા. જીવન જીવવાનો આનંદ જતો રહ્યો. ભગવાન કૃષ્ણએ પોતાના વેદનાની વાતને વ્યક્ત કરી છે. કંચન ના કોટલા, કંચન ના કાંગરા, કંચન ની
આપણને એમ કે બહુ મજા છે સોનાના પિંજરામાં. કહે છે પરીક્ષિત ઉદ્ધવજી કૃષ્ણ પાસેથી વિદાય થયા, રથ લઈ ઉદ્ધવ વૃંદાવનમાં આવ્યા છે. માર્ગમાં ગોપીઓ તૈયાર થઈને બેઠી છે. ત્યારે ગોપીએ કહ્યું કે ભાઈ, અમારા ગામથી ગોવિંદ ગયો છે મથુરા, આવશે જ. કોઈ આંગણું ગોપી શણગારતી એને પૂછું, આ કેમ શણગારી રહ્યા છો? શું અહીંયા નહીં? હમારા શ્યામ આતા હી હોગા, અમારો શ્યામ આવતો જ હશે. શ્યામના સ્વાગત માટેની આ તૈયારીઓ છે. નંદ યશોદાનો ઘર મળી જશે. આ પાણી નથી, આ નંદ અને યશોદાના આંસુ છે. નંદ યશોદાના આંસુનો પ્રવાહ છે. ઉદ્ધવનો રથ નંદ યશોદાના આંગણે છૂટ્યો છે. ઉદ્ધવ હિબતાઈ ગયા, એને કઈ સૂઝ જ ન પડી. આટલો પણ જગતની અંદર એ ટીપાયેલો નતો. સમાજ અને સમાજના સંબંધોથી અજ્ઞાત હતો, પ્રેમ તત્વથી અજ્ઞાત હતો. આ જ્ઞાનીને તૈયાર કરવા માટે જ પ્રભુએ આજે ગોકુળ મોકલ્યા છે. ભગવાન નથી ઈચ્છતા કે મારો જ્ઞાની ભક્ત, મારે તો બહુ મોટી જવાબદારી આ ઉદ્ધવને સોંપવાની છે. સત્સંગી ધામધામથી સંતો પધાર્યા છે. આપણે અત્યારે નગર યાત્રા પણ સહભાગી છો. ફંડની રકમ આપની પાસે જ રાખજો. સમયના અભાવ વશાત અહીંયા મારા સુધી નહીં પહોંચાડવા માટે આપને ખાસ ભલામણ કરવામાં આવે છે. કેવળ અહીંયા સુવર્ણનું દાન મળે એની જાહેરાત આપું છું. ભુજ ગામથી બહેનો તરફથી પેડલ નંગ બેટી, વિમળાબેન અમરસિંહ ચાંદીનો સિક્કો, વિરાજીબેન નવીનભાઈ યશવંતભાઈ પટેલ પેડલ, રમણભાઈ વીટી, સોનલ કુમાર કીડભાઈ પટેલ ભાઈ કંસારા ચાંદીનો સિક્કો, દિલીપભાઈ શાંતિભાઈ વાળંદ ચાંદીનો સિક્કો, પ્રવીણાબેન બિપિનભાઈ આહિર સોનાની ઝાડ, હીલાબેન મેલાભાઈ આહિર સોનાની ઝાડ, પુષ્પાબેન ચંદુભાઈ પટેલ વાગરા ચાંદીનો સિક્કો, પંચધાતુ, ઉષાબેન સિંધાભાઈ આહિર સોનાની પણ આપણે આપણી શુભેચ્છાઓ તાળીઓના નાદ સાથે વધાવીએ. સંતોના આશીર્વાદ તરફ જવું છે, પરંતુ એ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભામાશાને અહીંયા હું યાદ કરીશ, એક દાનવીર દાતાને યાદ કરીશ. સ્વામિનારાયણ સંપ્રદાયને જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. અમારા વીરુભાઈ કોઠારી શ્રી પણ અભિવાદનમાં જુનાગઢ મંદિરના વયોવૃદ્ધ સદગુરુ સ્વામી હરિનારાયણદાસજી, દ્વારકા મંદિરના કોઠારી બળદેવ સ્વામી, અમારે ગઢપુરના ભગવત સ્વામી સાહેબ માટે સૌ કોઈ સંતો આવે અને સૌ પાર લાગે.
ધન્ય હો આવા ભામાશાને માધવ સ્વામી જ્યાં જ્યાં સંપ્રદાયનું કાર્ય કરે ત્યારે પાંચ દાનવીર દાદા દ્વારા આશીર્વાદ પાઠવી રહ્યા છે. ધન્ય હો પ્રેમથી દાદાને શ્રી નારાયણ દેવ આ પરિવારને ખૂબ સુખીઓ રાખે અને સંપ્રદાયમાં ખૂબ સેવાની શક્તિ આપે એ ભગવાન ચરણોમાં આ સાધુ સમાજ આ અમારી આ દિવ્ય સભા ભલામણ કરીશ. સ્વયંસેવિકા બહેનોને અમારી જોડી એ બહેનોના વિભાગમાં જાય, એક સ્વયંસેવક મિત્રો પુરુષોના વિભાગમાં જાય, જેને ભગવાનના ચરણમાં છેલ્લે વાળાને તો હમ દીધા છે એટલે ચિંતા નહીં. હા, બોલો કાષ્ટભંજન દેવ કી યદ પાંગ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ મનો શરણમ પ્રપદ્યે. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને આરૂઢ વ્યાસ સ્વરૂપ પરમ શ્રદ્ધેય વિદ્વાન સૌને મંત્રમુગ્ધ કરનાર વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી સરજુદાસજી, સંહિતા સ્થાને બેસેલ તમામ વક્તાશ્રીઓ, આ સમગ્ર મહોત્સવના આયોજક એવા માધવ સ્વામી, ટીપી સ્વામી, તેમજ જુનાગઢ, ઢોલેરા, ગઢપુર વગેરે, ભુજ વગેરે ધામધામથી પધારેલા તમામ સંતોના ચરણોમાં વંદન કરી તમામ હરિભક્તો ભાઈઓ બહેનો સૌને જય સ્વામિનારાયણ. એટલે બોલો તો ખરા, જય સ્વામિનારાયણ. ભલે ભક્તો ઘણા વર્ષોથી જેની રાહ જોતા હતા, આ ગામ બહુ ભાગશાળી છે. જે અહીંયા સંતોનું મંડળ આવે ને ધર્માદો લેવા, એ તમામના હૃદયમાં એમ થાય કે અહીં મંદિર કરીએ, અહીં મંદિર કરીએ. હું પણ અહીં લગભગ 96ની સાલમાં ધર્માદો લેવા આવેલો ત્યારે મને સંકલ્પ થયેલો કે મંદિર કરીએ. મંદિરના કોઠારી વિનુભાઈએ વાત કરી કે સ્વામી અમારું ના નથી કરવું. એમનો બહુ એની મદદ નાની ના હોય. સરજુદાસ શાસ્ત્રીને થયું કે આ કમલેશભાઈ દેવાને મોટી મોટી સેવાઓ લઈ આવ્યા. હા શાસ્ત્રીજી, ત્યારે છે પણ જેવી તમારા વડવાઓએ તમને ગુણ બુદ્ધિ આપી છે એવી ને એવી ગુણ બુદ્ધિ રાખશો તો ભગવાન પણ રાજી થશે અને તમારું જીવન પણ સફળ થશે. ત્યારે વિશેષ નહીં કહેતા ભગવાન સર્વનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે એવી સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ મારી વાણીને વિરમું છું. બોલો કષ્ટભંજન દેવ. ખૂબ ખૂબ ધન્યવાદ આ બંને ગુરુભાઈ સંતો અને આપ સર્વના આ ભગીરથ પુરુષાર્થને વધાવ્યો છે, આશીર્વાદ આપ્યા છે. સારંગપુરથી આ પધાર્યા, અમારા નિમંત્રણને માન આપી ધન્યવાદજી સ્વામી. તો બંને ટીપી સ્વામી, માધવ સ્વામી અહીંયા સ્ટેજ આગળ મીનુભાઈને ભલામણ કરીશ. આવો કોઠારી સ્વામી, કોઠારી ભાઈ શ્રીને હનુમાનજી મહારાજની જેના પર કૃપા ઉતરે. વડતાલમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, ટૂંકી વાત કરીશ, ઉમરેઠના, વડોદરાના
સુરતના આ બધા આગેવાન હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને કહેતા હતા, મહારાજ હરિકૃષ્ણ મહારાજની ધજા અમે પહેલા સંપ્રદાયના આશ્રિતો કહે સુરતની ધરતીને પાવન કરો અને સુરતવાસીઓને આશીર્વાદ આપો, તો અમે આ વાતમાં થોડા કાંઈક આગા પાછા થઈ અને વિચારીએ. એ સ્વામિનારાયણ ભગવાને સુરતના હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજની ધજા માટે સંમતિ આપી અને સુરત પધરામણી માટે મહારાજે સંમતિ આપી. વડોદરાના હરિભક્તો એમણે ધર્મદાદા અને વાસુદેવ નારાયણ ભગવાનને ધજા ચડાવી છે. વચ્ચે